પાવડાસણ પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકોને ગૌ હોસ્પિટલનો અનોખો પ્રવાસ કરાવાયો। વાવથરાદ જિલ્લાના રાહ તાલુકાની પાવડાસણ પ્રાથમિક અને માધ્યમિક શાળાના ધોરણ 5 થી ધોરણ 10 સુધીના 300 જેટલા બાળકોએ ટેટોડાની શ્રી રાજારામ ગૌશાળા સંચાલિત ગૌ હોસ્પિટલની મુલાકાત કરી હતી। શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં પ્રકૃતિ પ્રેમ, જીવદયા અને પર્યાવરણની સંતુલિત જાળવણીમાં પ્રાણીઓનું કેટલું મહત્વ હોય છે તે જાણી શકે તેવા આશયથી વિદ્યાર્થીઓએ રૂબરૂ ગૌશાળાની મુલાકાત કરી સમજ મેળવી હતી, જેમાં બાળકોને અબોલ નિરાધાર જીવ પ્રત્યે કેવી રીતે આપણે પશુ પ્રેમ જાગૃત થાય, પર્યાવરણમાં પશુ આપણને કેવી રીતે મદદરૂપ થતા હોય છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી હતી। ત્યારબાદ બાળકોએ ગૌશાળાના કાર્યક્રમમાં ભોજન પ્રસાદ લઈ અને ગૌ માતાઓના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। સ્કૂલના બાળકોને આ અનોખો પ્રવાસ કરાવવા માટે શાળાની એસએમસી કમિટીના સભ્યો અને ગામના સરપંચ તરફથી શાળાથી ગૌશાળા સુધી વિદ્યાર્થીઓને લઈ જવા અને પરત લાવવા માટેની વાહનોની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ કાર્યમાં એસએમસી કમિટીના જવાબદાર વ્યક્તિઓ અને ગામના યુવાનો ખૂબ જ સાથ સહકાર આપ્યો હતો। વધુમાં ગૌ માતા બચાવો અભિયાન ગૌ ભક્ત વસંતભાઈ દેસાઈ પાવડાસણે જણાવ્યું હતું કે અત્યારના સમયમાં ગાય, નંદી અને દરેક અબોલ જીવો આપણને ખેતીકામ અને પર્યાવરણને સ્વચ્છ રાખવામાં ઘણી બધી રીતે ઉપયોગી થઈ શકે છે એના વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી અને સ્કૂલના બાળકોને હર ઘર એક દેશી ગૌ માતા પાળવા અને તેની એક દેવ ભાવથી સાચી સેવા કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા, જેનાથી આપણા આરોગ્ય અને શિક્ષણમાં ઘણી બધી રીતે ગાય આપણે મદદરૂપ થઈ શકે।